જય ગણેશ મિત્રો, આવનારા ચંદ્રગ્રહણ માટે ઘણા બધાના ફોન આવ્યા હતા કે અમારે દાન શું કરવું, અમારે કયું કાર્ય કરવું. તો એના માટે દરેક રાશિ માટે ચંદ્રનું ગ્રહણ બધાને લાગુ પડે છે. ઘણાના કુંડલીની અંદર ચંદ્ર નબળો હોય ત્યારે એ ચંદ્રને પ્રબળ કરવા માટેનો અવસર એટલે ચંદ્રગ્રહણ છે, જેને આપણે અવસરની રીતે લઈ અને ચંદ્રગ્રહણના દિવસે ચંદ્રના જપ, ઓમ નમઃ શિવાયના જપ અને દાનની વાત આવે તો ચાંદી, ત્યાર પછી સફેદ વસ્તુનું દાન, ચોખા, દૂધ, આટા, આ બધી જ વસ્તુનું દાન કરી શકીએ. ગ્રહણ પૂર્ણ થયા પછી જેટલા જપ કર્યા છે એ વિશેષ ને વિશેષ એનું ફળ છે. અને બીજા દિવસે સફેદ વસ્તુનું દાન કરવાથી કુંડલીમાં રહેલો ગ્રહણ દોષ હોય અથવા ચંદ્ર ક્ષીણ હોય અથવા કુંડલીની અંદર આપણી મનોસ્થિતિ નબળી હોય તો મનોસ્થિતિને પ્રબળ કરવા માટે, મનના વિચારોને, આપણા દ્રઢ સંકલ્પોને પરિબળ આપવા માટે આ ઉત્તમ સમય છે અને એ સમયનો ઉપયોગ કરી આપણે જપ કરવા જોઈએ. જય ગણેશ, જય દ્વારકાધીશ.